હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની અમારે ટાઈમમાં ગડબડ હાલે બેની જોવો છે તો બગા હાલી હવે મોરી ઉઠે હા ઓ ઉઠે હવે ને મોય ને હાલો એવું મારે હંજવારી કાઢવા બરાબર જવાનું છે અને હું ને ભગત બે થમલે બનાવતા મારે સોનલમાનો ફોટો અમારા રૂમને ઉપર રાખી દીધો બહુ અસર લાગે જય હોનલમાં જો લખેલ છે બનુમાં ને આ બે ટાઈમે બાદ દોરી કિમાક બાંધવી હાલો તો હું હંજવાર્યું કાઢવા મંડા હાલો રામ રામ સીતારામ ને હર હર મહાદેવ કી છે બધા મજામાં ને મજામાં દે ને અમારે હાકરમાં તડકો નેતી પાલો ભાઈ ગઈ ને કાં હોય આ ભાઈમાં તડકો નહોતો હાકરમાં ટાંકણું થયું મંદુ ખાતે હંજવારી ને મારી માં ગઈ બારો ભાઈ ને મારી બારો ભાઈ જાઉં ને પછી વાઢવા જાઉં વાઢ્યું ગદપની વાઢ્યું વાઢવા જાઉં ગદપ એકલાનું ક્લિનિંગ હા વાટી વટાવી આગળ જાયતી ને અમારા સોનલમાનો ફોટો ખોટ દીધો કે દીધું તો મંજો તા કે દે યાર વૈષ્ણવ બોલતી હોય હાલો તો આપણે કરી લઈએ કામ ને પછી જાય ખેતી ખેતરમાં તડકો છે નહીં ઢાંકણું છે કાઢવાની એવી મજા આવી છે કે નહીં હાલો તો હે ને આજે બારોબાર તે તડીકો નહીં તેટલી નકર તેના બકાલું ને સુધારતા હોય ને મોરતા હોય એવું ના કરાય ને પણ આજ ના તે તડીકો ને પછી હું કહે આજ પાછા મહેમાન પણ અમારે આવે બાપોદરથી તે પહેલાં હું કાં સંભારો કલા ને બકાલાનું આજ કંઈ હે નહીં બકાલામાં તો હું કાં બકાલાવાળાને જરાક વાર વાટ જોવા જો આવે તો ત્યાં ભગત કે જરાક વાર વાટ જો આપણે જરૂર હોય ને તાર ન આવે નકર તે કાયમી વહેલા આવે જતો હોય 2-3 આવે હતી પણ પછી કે નકર હું આવીને લેવે દેહ મૂસેથી એવું કે ત્યાં સુધીમાં સાહેબ મૂકી દીધી ને સંભારો કરેલ ત્યાં ભગત આગળ વાટી વાટીને આવતો રહીએ અને ખાલી માં ગાજર લેવી પછી ગાજર મળે પછી મરચાં મોરી તો જો મારે કોબી મિરસાં ને ગાજર મોરાઈ ગયા ફૂલો રાખી દીધું થોડુંક મને મેળ નથી આવતો પણ કાં કરું તો પછી આ બોર્ડ રાખતા હતા ને તો દોડવાથી લેવું પડતું હતું ને દોડો પાછું અહીં લટકતું રહીએ ને અમારે સેવ અંડરગ્રાઉન્ડ ફિટિંગ એટલી મેળ ન આવે મારે સહાય થાય ને સંભારો કરી નાખા પહેલાં કે દીધું તેલ અને આમાં ખાંડ થોડીક નાખી હળદર ને મીઠું નાખી દીધું તેલ થઈ જાય ને તો પછી રાઈ જીરું નાખતા રાઈ નાખ્યું થોડું જીરું નાખતા તેલ થેગું એમ મૂકે ત્યાં જરાક વાર બે એથી ન થાય એકથી
અંભારું થાય સાય થાય અને બકાલાવાળો ભાઈઓ જે આવ્યો નેત એટલે ભગત આવી હે પછી મૂસે જાય હે અને બકાલું લેવી હે ને પછી હું શાક નાખી લોટ હેકા હીરા હાટું અને આ શાકને ભેગું મારે ને આ મોરાઈ ગયું મરચાં ધાણા મેથી ને થોડુંક લીલું લહણ નાખ્યું તો એ લોટ પછી કરી લે પહેલાં હીરો કલાક મારે જો હીરો થઈ ગયો રવા લોટ જેવો સલન થોડુંક જ ઘી ઘટે તેમ કંઈ નાખી દા આ ઘી કામ જામે ગયું જો મારો હીરો થઈ ગયો કમ્પ્લીટ તૈયાર અને એમાં જાઉં રોટલા ઘડવા ને આમાં શાક એ બધું મારું થઈ ગયું અને આમાંથી અંભારો થઈ ગયો એ રોટલા કટાવ્યા પછી આવે ને ભજીયા કરી તમારે રોંધાનો વિડીયો ઉતર્યો ને આજની તારીખમાં ગતા પઠાવે તો મહેમાન હતા અમારે મોડું થઈ ગયું અપલોડ કર્યો ને ત્યારે પૂગ્યા ને ત્યારે મંજુ આવે હું ભારી લઈને આવ્યો તો મને હા સડે ગયો ગલટો થઈ ગયો એ ત્યાં હટાને 40-45 વર્ષ થઈ ગયા મણી હમ 2-3-2000 જો આવે મંજુ સંપલની હાલત તો જો સંપલ એવા ફોરમ છે પણ સોરી એમ પડે છે અને કેમ ખેડવા એવું ખેડતા આવડતું ને હવે થોડીક મદદ કરી દઈએ નકર એ તોડે નાખીએ સંપલ આજની તારીખમાં એ તૂટે જવાનું છે 2-3 દિવસથી અહીંયા પસાડા હા તો એ પસાડાય નહીં દાંતળી લઈને ઉખેડ નખાય હા હાલો તો આપણી પાણી નાખીએ ને પછી એની તેડે રહીએ બેટકીની જો મંદુ મારા હાથે કંઈક બનાવો માંડવી છે કે મારા હાથે ખાઈ જઈ એવું લાગે ને એ જે ફોઈચરા થઈ જાય અંદર નહીં હેકાની એ તો જોઈએ કાલે હેકાય હા તો ઓછા લે હેકાઈ ગઈ દિલ્હી માંડવી વાર લાગે આ તો હા તો આપણે માંડવી ખાઈ ગઈએ પછી મળી કે હાલો જો હે ને અમારે વાગેગા 10 અને હેને ભગત વિડીયો એડિટિંગ કરે અને મારે તો હું જાઉં કે ને જ માથું બહુ સડે બપોરે હોવાનું ને અને પાછું ખેતર ગા અને જે થોડુંક કામનું ભારે વધારે હતું તે બધું હતું પાછું સવારે વહેલું ઉઠવાનું ને બોરી જવું એટલે એ બધું ભેગું છે ને ભગતની એડકી ચાલુ થઈ ગઈ તો હાલે છે ને જ વિડીયાનું ડીએન કરી નાખીએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી MB લાઈફ વ્લોગ તો એમાં પૂછો કોઈ હજી ફોલો ન કર્યું હોય તો ફોલો કરી દેજો અને ફેસબુકમાં પણ પેજ છે MB લાઈફ વ્લોગ કરે તો એમાં પણ એકવાર જરૂરથી ફોલો કરી દેજો તો ગુડ નાઇટ અને જય માતાજી બધાની